દલાલી જોઈ ને મને ખબર છે આપણા ગામમાં કોઈના બકરીએ નહીં વેચવાનું કે કુકરું નહીં વેચવાનું એટલે ભણા દલાલીમાં ખાલી ખોટી લાલચ ના હારી ના હોય તો કોઈક બીજો ધંધો હોજે તે હોમાંથી પૈસા આવે આમ તમે તો જ્યાં નહીં કા પૈસા આયા નહીં એવું કામકાજ છે તમાર પાસે પેલા પૈસા જોવું તમાર પાસે ભણા દલાલીમાં પેલા બધા કમાતા કારણ કે વેપાર ગામમાં દલાલી નતા તારા મામો એકલા જ હતા અને અત્યારે તો ઘેર ઘેર દલાલી થઈ ગયા છે એ તો જે ખરો ને મામા કમ્પ્લીટ એનું કામકાજ હોય ને એને હવ બોલાવે પણ મેં ચીટિંગ કરતો એને કોણ બોલાવે અત્યારે કામકાજ એવું છે તારા આઈડિયા ખરો કોમ આવે એવો નહીં તારા મામાનો આઈડિયા કોમ આવશે ભણા આઈડિયા એવો મારો છે ને તે હું બેહી રહું પૈસા કમાવું તો પછી હું લબ્બર ભરાઈ જાઉં બંડલ બેઠા બેઠા તારા લબ્બર જ ભરાઈ જવાનો ચિંતા કરે ને તું તો પછી ખરા ને એક તિજોરી લાવી દઈએ ભરાઈ થક્કા મોજ મેલવાના ભણા કહેવત નહીં ટીમ્પે સરોવર ભરાય થોડા થોડા કમાવત પણ કોઈને ખબર પડવા નહીં દેવી બુદ્ધિ તો એવી વાપરવી છે ને હજી મને નહીં લાગતું મામા કે 4-5 બંડલ તમે લાયા હોય તું ચિંતા કરે આવશે એ દાડા તું ઘણે એમ થાશે વાતો જ કરવાની કા મોટી મોટી મારા આઈડિયા આવી ગયો છે પણ અમે જીવણિયાના ઘેર જવું પડશે જીવણીની અરે જીવણિયાને ઘેર જવું પડશે કે મશીન નહીં પડ્યું અરે મશીન નહીં જીવણિયા મશીન હા બેઠા બેઠા કંટાળે છું ગોમમાં જવું તું પણ નહીં જવું ગોમમાં આ પેલા કૂતરા રહ્યા ને બે લોહી પી જાય છે ગોમમાં હરખીત ના બેહવા નહીં જતા બોલો આખો દાડો એકન લોહી પી જાય છે ઓમ કર્યું ઢેખણું કર્યું પૂછડું કર્યું અલ્યા તમે તાર તમારો ધંધો કરી દો કે એમાં મને હું લેવા કે કરો આ સોમલો ને અમારો એનો 1 નંબરનો નુગરો છે આ પેલા ખેમા મૂર્તનના વાદે સર્યો છે ને એમાં આમ તો હોય બેહવાય આવતો ભાઈ પહાણ પણ આવતા નહીં બેહવા પણ જરૂર નહીં તારી સોમલા આ જીવન એકલો કાફી છે કોઈ તું હસી ને છોકરો પડશે મારો અરે એકલો અવસર કરી નાખ્યો એકલો કોઈની જરૂર નહીં ગામમાં કેટલાય માણસો છે અબ્બાવાળાઓ અવસરમાં ખાલી બોલાવાના જ છે પછી આપણો અવસર પૂરો પછી શું કોઈને બોલાવા છે આપણા ખાલી અવસર હોય એટલે સંભાળવાના પછી કોઈને નહીં સંભાળવાના આપણે હું લ્યા બધાને સંભાળવા પડે જીવનલાલ ઓહો સરપંચ આવો મુસો વરાઈને બેઠા તમે તો કે બહાર ન કરું તો કહો ચોકન બહાર જાય યાર તારું વગર જીવનલાલ. પૈસે ચો બહાર જાય કયો તૈયારીઓ કરે છે શોખ ડોશી ઠેલો લઈને જતો એટલે કહું છું એ તો ડોશી પિયોર જઈ હા? ઓહો તે તમે જાવ હોય તાણે ચોકણો ફઈન બે પેલો ભત્રીજો વાટ જોઈ રહ્યા છે કે માર ફૈયાબાનો ફોન બે એ તો ભણાવું છે ખબર છે હા. ઈ કણ 12મું હતું કે એટલે જ હશે એટલે પણ ફઈ એકલો લાડવા કોઈ ફૂવો ઘેર બેહી રહ્યો છે શોભા ખરું આ પછી બેસો હું અંગાતી લઈને જાઉં બધું જીવનલાલ તમને તો લાડવા જબર ભાવ છે ને તમે ઘેર રહ્યા છો એટલે કોઈ સારું તો નહીં બનાવ્યું ને ડોશી કીધું બે ચાર લેતા જી જીવનલાલ નું કામકાજ કમ્પ્લીટ હોય જમવા ના જાય પણ ટિફિન તો મોકલાવે ડોશી અંગાતી જીવનલાલ કોમ આવ્યો તો થા ખાવું કમાયા હતા કયો બીજું તો કોઈ કોમ નહીં પણ થોડા પૈસા પડ્યા હોય તો હાલો અલી દહન સરપંચ પૈસાની વાત નહીં કરવાની હાલ મરી જાવ ને તો મુઢામ મેલવા એક એ રૂપિયો કશો નહીં. વાંધો નહીં મળી જાય તાર કેજો રૂપિયો તો હું મેલ્યો તો તાર વૈકર હું લેવા માંગવા આવ્યા છો ભિખારી ગોરી ઘેર જીવણિયા બેહવા અમે તારું આટલું બધું કામ કરીએ છીએ કોક દારો અમારું તો કામ કરી લે જીવનલાલ કદી માજા જરૂર વગર માજા કદી માજા પણ ભોણા નહીં ડોસીને ત્રણ દારે પ્યોર મોકલો તો ઈ જ રૂપિયા શોધી આવે છે એ તો પેલો ભેંસનો પગાર આવે છે કે 10 દાડે એટલે ડોશી એટલે પ્યોર ખાતું ખોલાવ્યું છે ના ડોશીના પહાડ છે કેટલા એમ ક્યાંક ડોસી પાહન ચાવી છે હા સમજી જવાનું યાર મૂસો મને લાગે મોટી મોટી ગોમારાને જ બતાવે છે બાકી ડોસી અંગાથી કોઈ ચાલતું નહીં ડોશી અંગાત ચલાવીએ ને તો ભૂસે મરી જઈએ રોટલા હાથે બનાવવા જીવણિયા વાત કરું કે અમારે એવું જ છે તારા જેવું જ છે પણ તારા મૂસો છે ને મારા મૂસો નહીં તે આલી દો લ્યો જીવનલાલ એ બધું રવા દે જો પૈસા પડ્યા હોય તો હાલો બીજી વાતો પડી મેલો અત્યારે હાલ અલે ભોણા નહીં ને કે તમે કદી ના સારું નહીં લેવા હા. થોડી ધરપત રાખ ઈ હેટી છે પૈસા લેવા નહીં આયા બસ હાર તું હું કમાયા તા કયો જીવણિયા લાભ થાય એવી વાત લઈને આવ્યો છું લાભ થાય એવું તારાય પૈસા નહીં તારા પાહણે નહીં કે મારા પાહણે નહીં વાત તો સાચી છે પણ ગમે તે રસ્તે પૈસા તો લાવવા પડશે કે કુવો ગોડવા નહીં જાઉં એટલે કોઈ કુવો ગોડીએ કોઈ પૈસા ના નાખે તો જીવને તને કહેવા ના આવ્યો તમારા ઘર આગળ ગોડી નાખો તો પણ મજૂરી નહીં આવું છે હો હું એટલે મજૂરી નહીં કરવાની મજૂરી બીજા કરે છે પણ એથી પૈસા આપણા પાહણ આવશે
બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે તારે. ચોરી તો નહીં કરવાની. જીવણિયા ચોરી નહીં કરવાની. આમાં પગલે માણસો ખરા ને પૈસા આલશે ને પૈસા ખરા ને આપણા બેના કોમમાં લેવાના છે. તમે આ ગોડા થઈ ગયા છો જીવણિયા કહું? જો ખોવાનું હોય ને ઈકણ જ જરા કહેવત નહીં. તમે ગોડા છો કહું? ફરી તો નહીં ગયું કા કોઈ હોમા હાથે પૈસા જીવણિયા આવે ફરી નહીં જુલ્યા. સાચી વાત કહું છું. તારા પોચ જ્યાંશે કે નહીં જ્યાં? જ્યાસન મારા 20 જ્યાંશે કે નહીં જ્યાં? જ્યાં ભલે મારા 20 હાલ્યા નતા પણ બોલ્યા પછી 20 તો મારા જ કહેવાય કે. હા તમારા 20,000 તો કાયદેસર એટલે જે જગ્યાએ ખોવાણા છે ને એ જગ્યાએ દાપો હોકશું ને તો જ પૈસા ને કરજી જીવન. કોઈ ખબર પડતી તને નહીં. ખબર પડતી નહીં. અત્યારે બજારમાં કેરીઓનો ભાવ કેટલો છે? ભાવ સકા નહીં? છ 80 રૂપિયા કિલો છે. 80 રૂપિયા કિલો છે ને. અને એક મણ કેરીઓ રોજ વેચાઈએ તો કેટલા પૈસાની કેરીઓ થાય? સરપંચ મણ કેરીઓ વેચાય ને બજારમાં તો 150 રૂપિયાની થાય. હા, હિસાબ તો કમ્પ્લીટ રાખીશું. હા, એ આમાં ડોશીને શીખવાડે છે. બધું તારી ડોશી શીખવાડે છે. તાણે પછી હું કઉ છું શું કરવાનું? સોમલો ને ખેમલો બે ખરા ને ઓ વાહ અમે બીવાય તો જાશે. બીવાઈ જાય. વેમ તો પહેરી ગયું છે ચૂરણનું. અરે બેહી જ ગયો. હું તો એમ કઉ છું જીવન તમે ભણો બે ગુરુ ચેલો બની જો તો કેવી મજા આવે. ગુરુ ને ચેલો. જીવન એ તારા ખરું ને ગુરુ બનવાનું છે અને ભણાલ ચેલો બનવાનું છે. આ ગુરુ ચેલો બનશો ને તો આપણા પાણ હમથી પૈસા આવશે. હા વાત વયા કોનમાં વાત કહું બરોબર છે? બરોબર કોના તો બરોબર. વાત કરેલી જ છે. કશો વાંધો નહીં. હા કેવો રહ્યો આઈડિયા? અરે જબરો આઈડિયા છે સરપંચ. હું તો આ બધું ભૂલી જ ગયો તો. આ તો તો તમારો જીવણિયા idea. લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે. મોઢું ધોવા જવાનું નહીં. ચોગડિયું જતું રહે પેલા આપડા વાઘા પહેરવાનું કરો ગુરુ ચેલાના. કશો વાંધો તમે નહીં. ને કરવાનું કરો અને હું રિક્ષા તૈયાર કરીને મેલું છું. કશો વાંધો નહીં. બરોબર છે? હારું. બરોબર છે ને જીવનલાલ? અને જીવનલાલ, બરોબર. તમે હોય નહીં આવો ને ત્યાં સુધી હું આ ખાટલામાં બેઠો છું. કશો વાંધો નહીં. તમે વાય બેહી જો. અમે કમ્પ્લીટ કોમ કરી તમે આવીએ છીએ. ભણો ને ભાઈ વચ્ચે ને કરવાનું કરો. અરે નેકરી હમણાં હાલ જ. ભણા તું તૈયાર થઈ જા. હું તૈયાર થઈને આવું કશો છું. વાંધો નહીં જીવનલાલ. કેમલો હપુસો મોનતો નહીં ને મને પર ચાલે જાય અરે મોનતો નહીં. મોનો કના મોનો બાબુજી ખરા ને એમનામ 10 સાલ વાડી વેચી નહીં મારતા. એમનામ આલી નહીં જતા ઓમોની વાડી. ઓમો ગમે તે કોક રતું હોય ને મને તો એવું જ લાગે. મને તો પૂરેપૂરું બાબુજી ઉપર વેમ જાય હિમો રાખતા નહીં. ઓન પેલા ખરા ને બરોબરના હેરાન કર્યા છે ને એટલે 10 સાલ પછી વાડી આલી દેવાની. એટલે ભોગવે જો જે રાખે કમાય કે ના કમાય એનું શું જોવાનું. ઓ ગઈ કાન કોઈ નહીં આવ્યું. જો માં કાકા હમણાંથી તો મને એવું લાગે છે ને કે વાડીમાં કોઈ પગ નહીં મેલે. આપણી ધાક ખરી ને ગમમાં ધોમી જઈ છે. બધા બીવાવા માંડ્યા છે. કની ધાક જોમી જાય આપણી તમારી ને મારી. એમાં આપણી ધાક નહીં જોમી. આ પેલી સુરેલ રહે ને એની ધાક જોમી જાય છે. જો માં કાકા તમારા મગજમાં વેમ પહેરી ગયું છે ને તે વારા ઘડીએ નીકળતું નહીં. પેલા કાળિયા યોના પાસે ને પેલા ગોબરિયા વાળા પાસે મોઢા નતું કેવરાયું. કઈ એવું કશું નહીં. એટલે સોમા કાકા વેમ પઈ ગયું એમ. અમે શું કહેતા હતા રહ્યા કે ધને આવશે ને ભૂતે આવશે ને બધું આવશે કે તમાર. અલ્યા, એટલે મને મૂળ યાર- કહેવાનો મતલબ લાવવા વાળા એ જ છે. અને મને રૂબરૂ પડતો આલે હ તોય મોને તું મોનતો નહીં. મારે કરવું ઓમ નોમ તો મારા મગજ ફરી જહ. જો માં કાકા તમે બીવાઈ ગયેલા છો ને એટલે વારા ઘડીએ તમારા હોમાં આય કરે છે. બાકી જીવણિયાર મેં ચોખ્ખા શબ્દોમાં કઈ નતું દીધું કે અમે તું વાડીમાં પગ મેલે ને તો તારો પગ જુદો થઈ જાય. તારનું દેખવાનું કશું તમારો ભાઈ જ છે. નાટક કરે છે બધો. નાટક પક્કા ગામમાં રહો નહીં. કાપી નાખો છે ને. હે પણ જીવને દેખાય તો આ તો ભૂત આવે તો શું કરવાનું. શોમા કાકા ને એના છોકરા કરતી એ જેલા છો બોલો. અને શોમા કાકા મને તો ખબર પડી જાય છે. તમે તો જુઠ્ઠા છો. તમારો બાપ પુંજો રહ્યો ને એ જુઠ્ઠો છે. અત્યાર સુધી કહેતો હું એ હતો. જુઠ્ઠો હું મારો બાપ પૂંજો જુઠ્ઠો એમ. અત્યાર સુધી તો કહેતા હતા કે તમારા 400 અબો પર હું જો દોહાઈ કન દેખાવા મળ્યો તો એ શેમ સુડેલ નહીં પડતો. એ સોના મોના જી ખૂટવાળા વગર ઘરમાં રવા દો ને પરણાવ્યો છો હારી નદીમાં જઈને તરાઈ આવો. ઈવાના નોમનું તો પાર આવે. આ દોયડો મેં કાઢીને નાખી દીધો. હાવ તમારી રક્ષા નહીં કરી શકતો મારી શું કરી શકે. દોયરો તી પહેર્યો તો ને એટલે તને તાર નતું દેખાતું. હું જોઉં છું મુશે એવું મને દેખાય છે. મી પહેરી દીધો તો હારું તું દાડા તને દેખોત. કુંજાભાઈ પોતાની રક્ષા કરી હોત ને તે ખાટલી મને ડગલું પહેરી ના બેહી રહેવું પડત. એમાં મસ્કરી કરવાનું બંધ કરાવ અને અમુક મગજમાં લેવાનું રાખો. એટલે હું મશ્કરીઓ કરું છું. તો કર્યું તાન આ મશ્કરીઓ કરું છું. મસ્કરી જ કરું છું. તે દાળ રાતે તો પકડાય હાથા નતા. હવે હું પૂંજો આવ્યો તો પૂંજો 400 અબો માંથી જો છો ચિયા થરિયામાં બેઠો છે. પુંજોબા છોક જ્યાં છી પટી જો છે પૂંજો કશું નહીં નામો. હું તારે
તમોન સુડેલ દેખાય પોતાના તારું છોકરાને બધું એ બધું હે? માથાકૂટ કર્યા ગણ તું ઘેર જઈને ટિફિન લઈ આવ. બસ એ જ કર્યું છે તમારો બાપે પેલી તૂટી ગયેલી માટલી એક ખાટલી અને એક ડગલી ફેરીને બેસી રહેતો મોય બેઠા બેઠા રેદુ પર તો એમ તમને આર્યું ખાટલું આલ્યું છે કે અને ફોકો કેમાં? ફોકો આખે દવાની રેદુ પડે તો સવારે મને એ બનો હો ચોક્કસ જવાના છો વિજય દિલ્હી જવાના છો હું ઘેર ઊંઘે હું દારા હોય કે નહીં. એક કામ કરો હજી વેળા થતું છે બરોબર ના હોય તો બાબુજીની વાડી પાછી આલી દો કો તો વેચી મારો કો તો મને એકલા લાલી દો તો વાડી હું રાખી લઉં છું હો? ઓહો, એકલો નાલ થઈ જાવ જોક હા. એકલો વારી લેવી છે. માલ ખાવો છે અને બીક લાગે છે બધું જ ચોથી હોય તાને પણ દારા હું રહું ને મને રાતમાં હું હંગાતી નહીં રહેતો તમે એકલા છો હે કે બીવાઈ દો છો વાળી મેલીને છોય જવાનું નહીં ને કે જીવણી આવવાનો પગ તો પછી કપા પેલા હું તમારો કાપી નાખ્યો આ જોજો મોણસ મોણ તો નહીં બોલે હશે એવું જીવના પેલા મારો પગ કાપી નાખી ને તું અરે જોઉં તો ખબર પડે ચક્કા છૂટી જાય ઓવા સેવો આમ લુગરો પહેરી સુરેલ રોવે છે ને આમ આ સુરેલનું ખરું ને કોક કરવું પડશે અને કોકના પહાણ વિધિ કરાવવી પડશે આ ચુરેલ ખરી ને ખેમાન પડતો નહીં હાલતી ને એટલે અમુક કશું નહીં મારે જ કોક કરવું પડશે વાનું ગમે તે મારે વિધિ કરવી પડશે ના હોય તો ના ખોન કે વિધિ કરવી પડશે પણ ઓયથી મને હેરાન કરવાનું બંધ કરે ને એવું કોક કરવું પડશે હાલ ટિફિન લેવા જો હમણાં આવશે જોયું જોયું જીવનલાલ છેવો આઈડિયા માર્યો માર મામાએ જોયું ને ભણા હા વધારાનું બોલ બોલ નહીં કરવાનું. જીવનલાલ તમારે જે કરવું હોય ને એ તમે તો બોલજો બાકી હું નહીં બોલું હા નકર નહીં ખબર પડી જાય ને અવાજથી તો પાછા ડખા આ ચિંતા નહીં કરવાની બોલવા જેવું છે તું એ બોલે પણ નોમ ના આપવું જોવો એકબીજાનો તો ભોળા. જીવનનો ભોણો બેસે એવું હા શું કીધું? હું કહું છું મને તારો ગુરુ કહેવાનો કશો હું તો. તને ચેલો કહું. હા હા બરોબર ને? ગુરુજી સિવાય વાત નહીં કરવાની ત્યાં જઈને બરોબર ને ઓહો આઈ તો જ્યાં છીએ નજીક હા હોવા કશો વાંધો નહીં કશો વાંધો નહીં કોણ એકલો નહીં બેઠો છો હમલો એકલો જ બેઠો છે અરે આડી ટોપી અને બીજી ટોપી નહીં જીવનલાલ હો એક જ ટોપી છે બે નહીં હા, કશો વાંધો નહીં ચિંતા અબુ કરશો નહીં હેળો અલખ નિરંજન જય ગુરુ મહારાજ અલખ નિરંજન હર હર મહાદેવ અલખ નિરંજન અલખ નિરંજન એટલે વાયકન શું છે સમ એકલ હું છે એટલે ઓય પગ સામ મેલો તમે એમ કહો છું મારો પ્રભુ ખરો ને મને વાયકણ ખેંચી લાવ્યો છે કોક તકલીફ હશે ને તાણે જ મને વાયકણ લાવ્યો છે જતા તા પેલા રસ્તા અને પછી શિખર ભગવાન ઓય લાયા તમારા કોક દુઃખ પાડ્યું છે તાણે ગુરુજી નો તમે લાયા ખરા ને આ રસ્તો પડ્યો સીધા સીધા હેડવા મંડો અમે સીધા ને સીધા ઓય જતા કોઈનો પગ મેલવાનો નહીં હતા. બચ્ચા તારા કોક દુઃખ હોય ને એવું લાગે છે તારા મોઢા ઉપર હાવ ભાવ દેખાય છે કોક તો તકલીફ છે દુઃખ તો ઘણું છે એટલે દુઃખ કાઢી નાખશો તમે મારા ગુરુજી ખરા ને દુઃખ પાડે ને ઈ ફટ લઈને પક એટલે આ તમારું દુઃખ જોઈને ઓય આયા છે અરે ભલ ભલાનું દુઃખ મટાડી દીધું તો તમે તો સમ મહારાજ થઈ ગયા છો બચ્ચા આ વાડીમાં ખરું ને મને કોક દેખાય છે પેલા તમને કોઈ દેખાય છે ગુરુજી મને થોડું નજર તો એવી લાગત છે આમ જોઉં છું કોક ભણકાર આવે છે કોક જોઉં છું ભણકાર આવે છે આ બસ આ ભૂમિ ખરી ને હા. કોઈ કણ પ્રેતાત્માનો વાસ હોય એવું લાગે છે મારા ગુરુજી જે છે ને એ કહી દે કોઈ કણો જે છે ને તમારી એટલે વાડીમાં વાયકન કોઈ છે એમ અરે વૈકણ છે ને એ તો ખતરનાક છે રાતે નીકળે ને તો સમર છૂટી જાય એવું છે વાત સાચી કરી ગુરુજી હો રાતી રાતી જ નીકળે ને રાતી પરચો આલે ને રાતી જ દેખાય અને એ પાછું જેવું તેવું નહીં ધોળો લુગડો પહેરતું છે એવું આત્મા છે વૈકણ આત્મા ધોરો ધોરો લુગડો જ પહેરે તો સજ છે ને મારા ગુરુજી છે ને એ કમ્પ્લીટ જે છે એ બધું કહી દે તમને એનું મારે વહીથી કાઢવું છે પણ કરવું હું મારા ગુરુજી કયો પૂછો તમે બધું કહી દે અરે તમે ચિંતા કરશો નહીં એનો રસ્તો મારા પાન છે સરસ તો અરે અમે બધો કામ કરીએ લે ગમે તેવું હોય ને તોય ગમે તેવી આત્મા હોય ને તો આમ નાહવા મોડા તો ના હોય તો આત્માન કરે ને વિધિ વિધિ કરીને કાઢી મેલો હું લેવો બક્ષીસ ને અમે તો કશું લેતા નહીં જો રૂપિયાનો મને મોહ નહીં પણ આ તો ખરા ને ગુરુજી કે ફળફળાદીની વાળી છે ગુરુજી કે ચેલાન કહેવાની જરૂર નહીં ગુરુજી કહી દો જો અમારું છે અમે પૈસા લેતા નહીં અમાર પૈસાનું શું કરવું અમાર તો
ગરીકમાં આ ગોમ તો ગરીકમાં પેલા ગોમ બચ્ચા અમારા ખરું ને 12 મહિને આવી રીતના ચોક ને કરવાનું હોય બરાબર. નકર અમે ખરા ને ગિરનાર રહીએ છીએ ને તો ગુફા છે ને, એ ગુફામાં બેસી જઈએ ને ગુફામાં? તાણ એ 12 મહિને અમે ને કહીએ ગુફામાંની 12 મહિને નીકળો. અરે 12 મહિના થઈ જાય અમારી કામ મેં ખોહું. અમાર ખરું ને પૈસાનો કોઈ મોહ નહીં બરાબર. અમે દોણા હોયથી આલે લઈ જઈએ તો દડાવા છો જઈએ કયો હા એ તો બરોબર. એ એટલે વાત. અમાર દોણો નો મોહ નહીં પણ આ ફરફરાદી ખરું ને એવું હોય ને તો અમાર ચાલે પણ ગુરુજી ફરફરાદી મારા વગરામ શોથી લાંબી હોય. અરે બચ્ચા હું વાત કરું આ ફરફરાદી ની જ વાળી શકે કેરીઓન ફરફરાદી કહેવાય એ તો ભૂલી જ ગયો. હા પણ અમે ના ભૂલીએ કે આમ આખી બચ્ચા વારી ગુરુજી તમારી જ છે. મારા દુઃખ જતું હોય ને તો જોની વારી જ તમારી. અરે તારું દુઃખ જતું રહો ને મારે તો આખી વાડી જોતી નહીં મારા વાડીમાં કશું લેવું નહીં ખાલી આ ફળ છે ને એ રેલ છે 1.5 મણ મને અને 1.5 મણ મારચેલા ને અરે તોડીને આલી દેવ તમારે જોવી એટલી. કશો વાંધો નહીં તારું દુઃખ જતું રહેશે બીજું કશું લેવું નહીં, અમાર તો ખાલી ફળફળાદી આલો ને એટલે ગુરુ તો બેન ગુરુ મહારાજ સંતોષ. ખાલી વિધિ કરીને આ પ્રેત આત્મા ખરું ને એને કાઢવાનું કરો. આખી રાત ઊંઘવા દેતું નહીં. એક દારો હરખી રીત નહીં ઊંઘ્યો હું. અરે સમજી લેવાનું કે જતું રહે પ્રેતાત્મા જતું રહ્યું ને. હા જતું રહે ખાલી આપણો પગલો પડે ને જો- એટલે એને ખબર પડી જાય કે અમુ રહ્યા જેવું નહીં જો ગુરુ મારા મહારાજ, ગુરુનો પગ ના હોય પડે ને. ને, ઈકડો કશું આ ના બધા રહે. વારીમાં ફરી વળજો તમે બે જજો જણા. ગુરુ. કશો વાંધો નહીં મેં ફરી આવી તમે ફરફરાદી એટલા કરી તોડીને મેલો ફરી બરોબર છે? વળજો. આત્મા હોય ને તો જતું રક. અરે જતું રહે ખાલી અમન ભાડશે ને તોય હારું તાને મેં વાડી ફરી વળી હો ફરી વળ. લે. એમ તો વચથી શેપટીઓ પાડીને બહાર નીકળી જાય. કશો વાંધો નહીં, બેહો તમે અમારે રાતી તને ખબર પડે હું આવી જાઉં ગુરુ મહારાજ. અમુ તો નહીં ઉભું રહે. આમ ગુરુ મહારાજ આખી વાડીમાં ફરશે ને એટલે ઓબોની વાડીમાંની બાર પ્રેત આત્મા જતું રહે. શું કરવાનું કયો આ બૈરાનો તો ત્રાસ થઈ ગયો છે ત્રાસ બપોરના 12 વાગ્યા તો હજી હેતરમાં દાદર મારવા ગયો છે ભેંસની પોટલી કરવા તે હજી સુધી વળ્યો નહીં અને શોમો કાકો બૂમ પાડે છે જા ભાત લે જા ભાત લે એટલે હું રોજ કહું છું કે મારા ઘેર 1:30 વાગ્યા સિવાય ખાવાનું તૈયાર નહીં થતું અને 12 વાગે મોકલી દઈશ અને આવશે આવડું સારનું પોટલું લઈને ઘણે મોટો પોટલો કરવા જવાય 1 વાગે માલતો માલતો આવશે કર્યો એ તું શું કરતી હતી તું ચોકણ જઈતી ફલોનું ઢેકણું કોઈક બૈરું રસ્તામાં ભેગું થઈ જવું તો બૈરો ખરો ને વાતોડીઓ તો હોય કોમમાં ધ્યાન ના લે ને એટલું તો વાતોમાં ધ્યાન આલે અમે પાછો વાડીમાં ડોલતો જવું પડશે અમે ચિંતા નહીં અમે ખરા ને પૈસા કમાવાનો રસ્તો ખરો ને હોજી ખાધ્યો છે મગજમાં ખરા ને ફટ લાઈટ થઈ ગઈ ને તે ગુરુ ચલો બનાવી દીધા ને અને અત્યારે તો પબ્લિક ખરી ને અંધશ્રદ્ધામાં એટલી બધી પાગલ થઈ રહી છે ને ગમે તેવો સાધુ આવે ને તોય પજે પડી જાય છે અને પૈસાનો ઢગલો કઈ નાખે છે એટલે અત્યારે ખરા ને જેમ વાયરો વાય ને એમ હેડી જવું સારું એટલે પૈસા ખરા ને ઓટોમેટિક મારા ગુરુ ચલો મોકલે છે ને આય અમે તો ગુરુ ચલો બનાવી રોજ મોકલી દેવાના વધારતો નહીં પણ 1000 તો કમાવું કે ના મજૂરી કશું નહીં અને પૈસા સીધા કમાવાનો રસ્તો વાહ ભાઈ વાહ ચિંતા નહીં અમે તો ઘેર બેઠા ગંગા નાવાનું છે આ કાગળાના મુઢા રોમનું નામ કોઈ દાડો શોભા કદી ના શોભા આ ગયડા થયા અડધા અને અમુક પાછા ગુરુની ચેલાની વાતો કરે છે ઓવાનો બાપ યો ને 1000 રૂપિયા આલી જતો છે અને આ હું ગુરુ કરાવતા છી પહેલા તારા વિચારો સુધાર અને પહેલા ગામમાં બધાને સારું કરવાનું રાખ તો તારા ગુરુ જ કરાયેલા છે કોઈ ગુરુ કરવાની જરૂર નહીં અને પાછા કીધું ગુરુ ચેલો તને આ બધું ના શોભે કાળિયા તને આ બધું ના શોભે તું તો લોકોને ખરાબ કરી નાખ્યા સારું કામ કરતા હોય ને ઈવાના ઈકડીઓથી તો ચોરીઓ કરી છે તને તો ભગવાન કદી એ માફ નહીં કરે કે તને કોઈ ગુરુ ખરો ને તારો તને ચેલો નહીં બનાવે તારો લક્ષણ જ નહીં ચેલો બની એવો મને શોમા કાકા પાસે જવા દે અને ના હોય ને તો અમે વન મોકલું ભાત લેવા અને હું ઘડી આરામ કરું તો તમે ભાત લેતા આવો અને ખાતા આવો આ મોનસ શિખર શ્યાનનો જેવો ટિફિન લેવા એવાને ખબર નહીં પડતી હોય એવાય ટાઢું કરી દીધો એટલે શાંતિથી બેઠા છી કદો આડા પડ્યા છી પણ વાકણ પેટમાં બિલાડા બોલો એને ખબર નહીં પડતી હોય ઈવન તો હની પર ખબર સોમો કાકો છે ઈવન તો ચિંત્યા રાખે જવું હોય રોબોની વાડીનું અને પાછા મારા આવે ને તો ખેમાં ખુશીના સમાચાર આલવા છે અને ટિફિન જો મેલી લે હજી નહીં રંધાણું સાર લેવા જોશે તે હજી સુધી આવ્યો નહીં એટલે હજી 12 વાગ્યા તોય નહીં રંધવાનું
અત્યારે 12 વાગે તો બરોબર ખાઈને વાહન ઉટકાઈને ઠેકોને મેકાઈ જવો હોય. શોમા કાકા અમાર ખરો ને ઘેર બેસ્યો ને બેસ્યો બધું થાય એટલે ટાઈમ લાગે હોટલ ની વિસી નહીં બધી કાઢી તમે કે ટાઈમ સર ખાવાનું આવી જાય. હવારે નાસ્તાનું તમે નહીં કરતા પછી ભૂખ તો લાગે કે ના લાગે? ચા પીને તો ઘેર ઉભા રહેતા નહીં, છોથી નાસ્તો હાલવા આવે. એમાં એક ખુશીના સમાચાર છે. કેરીઓનો ભાવ વધી ગયો. ભાવ નહીં વધ્યો તો અમારા વાડીમાં ખરો ને હા બીજો આ ભાઈ ચોરી- છે વેચી મારવાની છે. એટલે આપણે એવું કરશું, તો તાણે પછી ખુશીના સમાચાર શું છે ખાટલામાં બેઠા બેઠા. આ વાડીમાં ખરો ને હા આજે ચુડેલનું બરફ ફરે છે ને, અમુક ફટેરો વેન છે ફટેરો મેરાન તો બહાર નીકળી જઈએ અત્યારે તો. એટલે પુંજોબા આયા હતા પુંજોબા નહીં આયા. તાણે ગુરુ મહારાજ ને ચેલો બે ખરા ને આખી વાડીમાં ફરવા મોકલ્યા છે ગુરુ મહારાજ ને ચેલા બે ને. એટલે ભૂત છે ને અને ચુડેલા છે ને ફટેરો વેન છે બહાર જતી રહી છે બહાર અને અમે આવશે નહીં. મોનો ના મોનો આ કાળિયો ખરો ને ગુરુની ચેલાની વાત કરતો હતો ને અને 1000 2,000 કમાવાની વાતો કરતો હતો ને, કડીથી કડી તો હોય જ મિલાય છે. આ ગુરુને ચેલો શિયા છે એ મારે જોવા પડશે. શું કરે વિધિ કરે છે? વિધિ નહીં કરતા એનો પગલો પડશે ને હા. એટલે પ્રેત આત્મા હોય ને હવે એ વાડીમાં ઊભું ના રહે. કશો વાંધો નહીં. કેટલા પૈસા હાલવાના કર્યા છે તે? સમોગા કોઈ ગોડા નહીં, હે પૈસો તો રૂપિયો નહીં હાલવાનો, હે કશું હાલવાનું નહીં, તાણે ખાલી ફરફરાદી. ફળફળાની હા કેરીઓ હાલવાની છે. કહું, મણ ખરી ને હા. ચેલા નાલવાની હા. અને 1.5 મણ ગુરુ મહારાજ નાલવાની. આયરા એવા તો છીએ ગુરુ મહારાજ છે તે કાચી કેરીઓ 1.5 મણ મણ લઈ જાય છે. અનાજ કે પૈસા તો કી અમારે જરૂર નહીં. હા હા એ તો મને ખબર પડી જાય હેડો મારા ગાતી. અને હોપળો મારી વાત, વધારાની માથાકૂટ કરતા ને અને વચમાં કશું બોલતા ના. હું જે કરું ને એ મને કરવા દેજો. એટલે ખબર છે નહીં. ને મારો એક થાપ પડશે ને તો બધા દોતમાંથી હલી જશે. એટલે હું ખોટું કર્યું સાર્યું. સોમા કાકા તમે ખોટું નહીં કર્યું, તમે સારું જ કર્યું છે. ગમે તે પણ આપણી કેરીઓ ખરી ને હા. પુણ્યના રસ્તે જશે કે નહીં જશે. હા, હું તો સમજ્યો. તમારે એકલોને જ પુણ્ય કમાવું છે અને મારે નહીં કમાવાનું. થોડી હું હાલું અને થોડી તમે હાલો. હળો મારા ગાતી. તો બરોબર. એમાં શું છે? ગુરુ ચેલો જે વાત છે. ગુરુ મહારાજ વતન નીકળ્યા છે. હા 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 પેલી પીળી પીળી ચોટી દેખાય છે નહીં. હળો આવો મારા ગાતી. ગુરુ બધા બે ફરી વળો. જોલા હરાવાબાની કેરીઓ જોવા, ખાલી હરાવાબાની કેરીઓ જોવા. ભણા જો તો ખરા કેટલી બધી કેરીઓ આવી છે. ચોમા ટોપીવાણ કે ના હોય તો હરાવાબાની જ પાડી લાવો. હા અરે ઓબાની કેરીઓ હારી હોય એવું લાગે છે ભણા. કેટલી લેવાની છે? 2.5 મણ કેરીઓ લેવાની છે. 2.5 મણ. અરે લેવાની જ છે કા. એમાંનો અવાજ નહીં લાગતો. ગુરુજી બરોબર છું બાબા ગુરુજી. અરે ઓબાની વાત થાય નહીં, જોરદાર ઓબા છો હો. હા ગુરુજી સારા હો. જોર કેરીઓ આવી છે ગુરુજી હો. અરે મોટી મોટી કેરીઓ. હે આત્મા તું અહીંથી નહીં જજે, અમારા બચ્ચાને હેરાન ના કર. એ ગુરુ મહારાજ એક કઈ ઓબો બાકી ના મેકતા અને આ ના તો આખી વાડીમાં આપણે ફરી જ વળીએ. લે હવે મારા હંગાત. આખી કેટલું વાડી- ફર્યા ગુરુ મહારાજ? જય ગિરનારી. જય ગિરનારી. એ બચ્ચા કોણ હે? મારો ભાગીદાર છે ભાગીદાર. ઓહો ભાગીદાર સહી. ઓવે. ના ના બરોબર માણસ બેવાની જોડી હારી જમી હે ટોપી. એટલે ગુરુ મહારાજ માંથી ભૂત કે ચુડેલ કે એવું કોઈ હાથમાં આવ્યું અરે મારા હોમો. નેકળ્યું? અરે નેકર્યું નહીં, હમણાં હાથ મારશે. પટ્ટી મારી ગયું આમ. મને એ તો પડતી નહીં મારતું પણ ઉભા રહો હું કાઢું. સોમા કાકા કાઢો. આ કાઢો. ગુરુ મહારાજ પેલું ભૂત દેખાય અંદર ડાળા ઉપર બેઠું તો. અરે ઓય ખાલી મારો અવાજ હોભરા ને. હે. શેપટીઓ પાડે, એ કેમાં? શેપટીઓ. ઈમ ના થાય ગુરુ મહારાજ ભૂત ખરું ને આમ થાય. આમ થાય. હા, ગુરુ મહારાજ ઉપર હાથ ઉપાડો. હાથ તારે બચી ખમા, હું કરી નાખી. હતી. ઓહ. સોમા કાકા તમારું મગજ કોમ નહીં હાલતું, બુદ્ધિ શકે નહીં. અરે, તું તારામાં બુદ્ધિ સકા નહીં. અત્યારે ગમે તેવા ગુરુ મહારાજ હોય ને તો દક્ષિણા માગે, કોઈ 1.5 મણ કેરીઓ ના માગે. અરે ભસ્મ કરી દે તને. એકી ફૂંક. કોને ભસ્મ કરી દે? એ ગુરુજી કોને ભસ્મ કરી દે? એ ખમા. અનર્થ થઈ જા રવા ભારો, દે. ભારો, ભારો. તી મને લાફો મેલ્યો બચ્ચા. એ ખમા. સોમા કા જોઈ લે ગુરુ મહારાજ, આ તો પેલો ગોબરિયા. કોણ છે તું? અરે આ તો ભોણો થયો. એ ખમા.
ઓમાય આવો છો નાટક કરીને આવ્યો છો મારી વાડીમાં હા? ના નથી કેમાં? બાકીના મેલ એ હું તો હાથ ચૂકલું માની જતો. જીવનલાલ સોમા કાકા હમણાં હાલ તમને છેતરી દો હાલો બે ગોબરિયા વાળા છે ભાઈઓ અને આ ચુડેલ નો ને આ જનનો ને આ બધા નાટક માટલો ફોડવાનો બીજું કોઈ નહીં કરતું જીવનલાલ તો ખેમા સોમા કાકા પોતો આ ઠલિયા પકડો અમાય લે મૂકી દે ઓટુ મેલ અમાય એ છોકરા ગાલિયા હું તો આગોલા સોમા કાકા એ કેમાં? એ કેમાં? કેદાર તો કહેતો ખબર આ? કે તારી વાડીમાં કદી પગ ના નાખો. ના કેરીઓ તો ઠીક વાત છે સોમા કાકા પકડો ગોટલા કાઢી નાખો આ કદી ના મેલું પગ તમાર વાડીમાં ખેમા આવ બાપરે પકડો સોમા કાકા પકડો બધો ફીટ હાથ ભાઈ જો ખેમા અમારા કેરીઓ હાથમાં નહીં આવતી એટલે ગુરુ બનીને આવે છે ચેલા બનીને આવે છે સુરેલ બનીને આવે છે ભૂલ થઈ જાય કેમાં ભૂલ થઈ જાય ગોબરિયા વાળા તું તો ખરો ને અમોનો વશમાં જેમ કોકરી કૂદતી હોય ને તું ધાર્યું અને આયો એના મોમાનો પાડ્યો આપણો હું કહેતો તો ઉડાડી મેલો છે ઉડાડી મેલો ધોકો લ્યો ધોઈ હું રહેતો ઘણા દાવાની રીક કાઢી નાખો ગોબરિયા વાળા ચોમા કાકા એક કામ કરો ગામમાં બીજા કોઈને ખબર નહીં કે વાડીમાં આયા છે બરોબર કોઈના હોય ભૂષાણ કચ્છા બધી મેલો કાને ખબર પડશે હોય એક કામ કરો પેલો કાર્યો ખરો ને આ તો મને ખબર ના પડો આ તો હું તમારું ભાત લેવા જતો અને ખાલી હાથે હોય વાડીમાં આવતો હતો ને એટલે એ રોજ કુંડી ઉપર બેઠા બેઠા એકલો એકલો વાતો કર્યા જતો હતો હું કહેતો હતો ખબર છે કે મારો ગુરુ ને મારો ચેલો જ્યાં સુધી કે 1000 કમાઈને આવશે તો મેં કીધું ગુરુ કરાવવાની વાત કરતો છે પણ આ તો તમાર પાસે આવ્યો ને એના છેડી તમે ના વાત કરી કે ગુરુ ને ચેલો આયા છે તરત જ મારા મગજમાં લાઈટ થઈ જાય તારે જલ્દી લાઈટ થઈ જાય હો. શોમા કાકા તમાર ડીમ ગોળો છે હાલો ભૂષાણ તરસ્યા બોધી મેલો હોય કર્યો દવા ના કેદાર દો તો કેવું કહેતો તો કે મારા 5000 નહીં આલું તો 14 હેરાન કરશે. તારા 5000 કેરીઓ પાકી ને શું પાકી છે કેરીઓ પાકે ને એમની ખબર શું પાકી છે બધો શોમા કાકા દવા ના દો ના હોય તો ઘેરથી પાવરો લઈ આવીએ અને ઓયનો દાંતી કાઢી દે. મોઢો એકલો બહાર રાખશે બરોબર અને મને ડૂચા મારી દેવાના પાણી એકલું પાવાનું બીજા રાખવાના પેલી ચાદર લેતા હોય વાની બે હાથ હું બધી કાઢું છું ના શોમા કાકા એવું નહીં કરવું ના રવા દો ના ના મથીન મચ્છર પોદરામાં આવ્યો છે દાડીમાં તમે વાયકર હાજરી આલો અને જ્યાર સુધી થાકો ના ને ત્યાર સુધી એવા ટીપો ને તે વન ફોડી દો હું કીધું દવા ના દઉં આયા અને હું ખરો ને લગભગ પેલો કાર્યો ખરો ને હોય 100% આલા ઘેર નહીં જોય ને એટલે આવશે હું મોતામાં જઈ અને બધી બાજી સંભાળી લઉં છું છોડતા ના પણ અરે નહીં છોડવું એવું છે ને તો અનાર ઉપર તમને ખરો ને શીરો ખવડાવ્યો ચોખ્ખાજીનો પણ હાથ કૂટી નાખો બૈરો લાલ કઈ નાખો આવવાનો. એ શોમલા જબરી કર્યો મેઠા લાગે. ભાઈ શું? આ બાપરે મરી ગયો તને બધા તને કાઢવાનો પર તમે છોડી દે આવો. હા ભૂલ થઈ છે ભૂલ થઈ છે માર ભાઈ તી કેટલી ભૂલો કરી લે કેટલી ભૂલો કરી કેટલી ભૂલો કરી ગુરુ ચેલાને મોકલ્યા 2 કલાક થયા આટલી બધી વિધિ કરતા શીખું મોનો કના મોનો કેરીઓ ખરા ને વધારે આલી છે મને લાગે ઉપાડી ના હાકતા હોય તો આ તો રાગી આવતા હોય પણ 2 કલાક વાર થઈ ને મારે હું ઓટો તો મારવો પડશે કે નહીં ના તો કોઈ ખોટું થઈ ગયું હોય તો તપાસ તો કરવી પડે ને કાંઈ જીવણીઓને ખરા ને નહીં પાછા બુદ્ધિ અવળી પડી હોય તો આ તો એટલે જાણવું તો પડે પાછું કેમત તો હોય હુઈ રહ્યો છો માથામાં પેલો નુકરો દેખાતો નહીં પૂંજાવાળો ગમે તે આઈડિયા મારી પૂછવું તો પડશે જ કે ગુરુ ચલો ભાઈ આયા હતા કે નતા આયા ખેમા શામ આયા તમે આ બાજુ
તું કહેતા હો તો વાડીમાં પગ મેલું. ના ભાઈ ના, ઈકન છેટા ઉભા રહો, હવે વાડીમાં નહીં. મારું બેટું હજી સુધી પગ મેલવાનો. રે ઉતરતી નહીં. ખેમલાની આટલું હેરાન કર્યો તોય હું કહેતો છાનનો વાકણ પડ્યો રહ્યો છું વાડીમાં હવારોનો. સવારે ઉઠ્યો ને તારનો તમાર વાડીમાં આવવાની જરૂર નહીં, હું વાડીમાંથી બહાર આવું, પણ તમે અમારી વાડીમાં પગ ના મેલતા. કેમાં આટલો બધો વિરોધ ના હારો? હા, આટલો બધો વિરોધ ના હારો. અમે હારું કરીએ છીએ એ તમને ગમતું નહીં, પછી વિરોધ જ કરીએ ને. હું તો રાજી જ છું. ખેમા તમે ઓબામસી કમાવો, હું રાજી જ છું. ઓવા અમે રાજી છો. સરપંચ ગમે તેવો માણસ હોય ને એનું માન સન્માન જળવાઈ રહે ને એવી વાત કરવી પડે. હા સમજ્યા? હા, એ વાત તો બરોબર છે ખેમા, હા. પણ ખાલી એક વાતનો ખાલી જવાબ આલ ને. કેરી નહીં મળે, બીજું બધું મળશે. તારે મારે કેરી નહીં ખાવી. હા, તો- કેરીઓ તો હું બજારમાંથી લાવી, પણ મારા ખરું ને, આજ ગામમાં હું ફરતો તો ને, ઓવા એટલે એક ગુરુ ને એક ચલો બે ફરતા હતા. એ બહુ ચમત્કારી છે. કીધું ભેગા થઈ જાય ને તો મારો બોધ લેવો હતો. હે? ગુરુ- કાકાના મોઢા રોમનું નામ ના શોભે. ખેમા અમુક ટાઈમ ખરા ને ભક્તિ લાલમાં વળી જવું પડે, કારણ કે ઉંમર થયા પછી ખરા કશું ના કરીએ છીએ. ઓદરો ગમે તેટલો ગયડો થાય ને પણ કૂદકો મારવાનું ના ભૂલે. એટલે કરે કે લે વાદરો તમને કહું છું, વાદરો કરે કે છે. તમારે બોટ લેવાની જરૂર નહીં. હારો કોમ કરો ને હારી વાણી રાખો ને એટલે બોધ જ છે. આપણે કોઈ ગુરુ કરવાની જરૂર નહીં. અને અત્યારે એટલા બધા ચમત્કારી ગુરુ હોય અને એટલો બધો ચમત્કારી ચેલો હોય તો હોવાનું તો હું નક્કી. એ તો હિમાલયમાં રે અલોપ થઈને આવે અને અલોપ થઈને જતા રે. ખેમા રે જ છું ગુરુ ચલો પગ પકડી પાડો ને તો મારું કલ્યાણ થઈ જાય. સરપંચ તો હોય 100%. ઈવન ખબર પડી જાય છે કે નુકરો શેરી પડ્યો છે ને એ, એ હેડ ચેલા અલોપ. નુકરો કણ કે ગામના માણસ હોય ને કહું છું, કોક દારો આશીર્વાદ લે તો તારું કલ્યાણ થઈ જાય. મારે તો મારો મા બાપ રહે ને એ જ ગુરુ છે, બીજા કોઈની કોઈ જરૂર નહીં. હોય નતા આયા? હોય તો કોઈ આવ્યું નહીં. કદાચ રસ્તામાંથી અલોપ થઈ ગયા હોય તો હા, એવું બને ખરું. ચમત્કારી હોય ને એ તો પંખી બનીને ઉડી જાય, નક્કી ના રખાય. હો એટલે અમે વાડીમાં ત્યાં વાડીમાં અબ્બાનો બોનો ખોરશો નહીં, તમે તમાર ઘેર જો. નહીં આબુ તારી વાળી છે તો જ કેરી ખાય. મૂર્છન્યા વાળા કેરીઓ તો મેઠી લાજી છે હવની એ. કોકની વ્યવસ્થિત જવાબ આલવાનું રાખ. હવે આલું છું વ્યવસ્થિત જવાબ. લઈ રે જવાબ. ને કરે, નક્કી ને હોય કર. તો ગુરુ ચલો આયા તો નહીં જ, પણ આ ગુરુ ચલો જ્યાં છે એ વાડીમાં. એ ખેમા તારો પેલો છે જો પારેલો કૂતરો. ચમો કાકો ઘેર ખાવા જ્યાં છે ને મારું ટિફિન લેવા જ્યાં છે. તમારે કોઈ શું કરવું છે? આ તો કીધું તું એકલો છે ચોકી કરે છે, કીધું કોઈને લેવા જો કહો. એટલે મને અહીંયા ઘેર મોકલવો છે અને પછી કેરીઓ તોડવી છે માંથી. તારી કેરીઓ એ હાથ ચાલાકી નહીં, હાથ ચાલાકી નહીં. સીધા સીધા રસ્તા નીકળી જા. બોનો ખોરાવાનું કોઈ નીકળી તારી જા. કેરી તોડી નહીં લીધી. પૂરી નહીં લીધી. હા કા બધી કેરીઓમાં કો પડશે કો. તારા જેવા આ વાવરા ચીરા પડશે. તારામાં ના પડે વર રાખજે. નક્કી વાકણ આયા જ નહીં, પણ આ ગુરુ ચલો જ્યાં છો કણ. પેલા ગુરુ ચેલાના પગ પકડી પાડ તો જિંદગી સુધરી જાય છે. મારું બેટું આ તો મને વહામો થઈ જાય છે. હા ખા તારી એ વાત લઈ લઉં છું. ઓકે કાળુભાઈ કેટલા ચીટર છે અને પાછા મને પૂછે છે રહું કે મારે બોધ લેવો છે. આખા પેલ બાદ ચમો કાકો બોધ આલે છે. તારો બે પંછી ઉડી ગયેલા છે એ ખેમાના પોજરામાં છે. આજ 2 દાડા તો ખરી ને બરોબર મરમ્મત એવી કરવી છે ને તે હરખા બેહીએ ના હાકી ઘેર એવા કરીને મેળવા છે. ભૂષણ તરશે વાડીમાં તો વાડીમાં પણ હેઠા ના નીકળે ને એવા કરી નાખવા છે. ના હોય ને તો કેર હમા કહો તો બોડા બરાબર ખાડા કરી અને માં ગોડી ગાલવા છે અને ઉપર પછી ઓબોની ખાખેર કરીને એ નાખી દેવી છે. કાળિયા તું તાર ખોળે તા વૈકણીએ કેરીઓ લેવા આવ્યા છે, ભૂત પ્રેત બગાડવા આવ્યા છે. તમને બધાને ભગાડી ના નાખું તો મારું નામ ખેમા મૂર્તન નહીં.